રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે લક્ષ્મણદાસ બાબાજીનું. કાલે આપણે જોયું કે વૈરાગ્ય આવવાથી એ ગામની બારોબાર ભજન કરવા વયા જાય છે અને એમની માતાએ કીધું તું કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તું ગામ છોડીને વૈરાગ્ય વેશ લઈને જાતો નહીં. તો આમને સ્વીકાર કરી લીધું કે કઈ વાંધો નહીં. હવે એ ગામની બારોબાર ભજન કરતા હતા. ભજન કરી અને ગામમાંથી જે કઈ ભિક્ષા મળે એ ભિક્ષા જમી અને પોતે એમ કે ભજન કરતા હતા. ભિક્ષાનું ભોજન લેવાનું અને આખો દિવસ ભજન કરવાનું એ જ એનું કામ હતું. પણ એના મનમાં એવી ઈચ્છા થઈ કે હું કાશી જઈ અને વેદ વેદાંત અને શાસ્ત્રોનો અભ્યાસ કરું. કાશી જવાની ઈચ્છા થઈ, પણ માને વચન આપ્યું હતું કે જ્યાં સુધી તું જીવસ ત્યાં સુધી હું તને છોડીને ક્યાંય જઈશ નહીં. માને આવું વચન આપેલું હતું એટલે બીજે તો ક્યાંય જવાય નહીં. એટલે એને વિચાર્યું કે પોતાનું ગામ હતું ને ત્યાંથી તનક કિલોમીટર દૂર અડકર નામનું ગામ હતું. અને ઈ અડકર ગામની અંદર એક વિદ્વાન પંડિત રહેતા હતા જે કાશીથી ભણીને આવ્યા હતા. તો લક્ષ્મણદાસ બાબાએ માને પૂછ્યું કે માં, એ સંત પાસે હું મતલબ શીખવા જાઉં, શાસ્ત્ર શીખવા જાઉં, એમ પૂછે છે એની માને. તો એની માં કે બેટા કાશી નો જાતો, પણ તારે એ પંડિત પાસે જો શાસ્ત્ર શીખવા હોય ને તો તું જાય. એટલે આ તો હરખાઈ ગયા લક્ષ્મણદાસ બાબાજી અને બીજે દિવસે સવારના પોરમાં અડકર ગામે ગયા. તો અડકર ગામે ગયા તો એને શું જોયું? જે કાશી થી સંસ્કૃત શીખીને આવ્યા હતા એ પંડિત છે ને મૂંજ કૂટતા હતા. મૂંજ કૂટતા એટલે કોઈ અનાજ બનાજ કૂટતા હશે, ભગવાન જાણે. અનાજ કૂટતા હતા અને ગામના માણસો હારે ગપ્પા મારતા હતા. ગામના માણસો હારે સાંસારિક ચર્ચા કરતા હતા અને એ ગામ ગપ્પાના મારીને હસી મજાક કરતા હતા. તો તરત જ લક્ષ્મણદાસ બાબાના હૃદયમાં આઘાત લાગ્યો કે કાશીથી જે સંસ્કૃત ભણીને આવ્યા છે અને જે આટલા વિદ્વાન છે, પંડિત છે ને, આવા સંસારી કામમાં રહીચા પૈસા છે. એને તો એવું હતું કે કાશીથી સંસ્કૃત ભણીને આવ્યા છે તો કોઈ મોટા ભક્ત હશે, ઉચ્ચ કોટીના ભક્ત હશે એવું એના મનમાં હતું. પણ એને તો જોયું અહીંયા તો કઈ દેખાણું નહીં. એટલે એના મનમાં વૈરાગ્ય આવ્યો કે આવા પાસે આપણે સંસ્કૃત નથી શીખવું કે જે પોતે સંસારી કાર્યોમાં રહીચા પૈચા હોય. આવા પાસેથી આપણે કાંઈ શીખવું નથી. ને જો અત્યારે મોટા ભાગના કથાકારો અને પંડિતો છે ને કેવળ માન પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ માટે જ કથા કરે છે અને કાં તો પૈસા માટે કથા કરે છે. હું છાતી ઠોકીને કઉ છું, સાચો સંત હોય ને એ કોઈની વિડિયામાં આવવાનું પસંદ કરશે નહીં. મોટા ભાગના કથાકારો આ રીતની જ કથા કરે છે. હા, કોઈના શિષ્યો મૂકી દેતા હોય વિડિયા, એ વાત આખી અલગ છે. જેમ કે અમારા બાબા છે, રમેશ બાબા છે, એને કોઈ પૂછ્યું નથી કે તમે શું કરો છો. પણ ઈ લોકો સામેથી વિડિયા મૂકી દે છે ને યુટ્યુબ ઉપર જ મૂકે છે, ચેનલોમાં ઈ આવતા નથી. એટલે મારે વારંવાર કેવું પડે કે જેટલા કથાકારો ચેનલમાં આવે છે એ બધા છે ને ત્યાગી દેવા જેવા જ છે. એને સાંભળવાથી મને તો નથી લાગતું કે સાધનામાં કોઈ વિશેષ પ્રગતિ થાય. તો કે તો શું કરવું? કથાકારોને છોડી દઈએ તો પછી સત્સંગ ક્યાંથી લેવો? તો હવે તમને એનો જવાબ આપું. લક્ષ્મણદાસ બાબાજી પોતાની કુટિયામાં આવી ગયા અને કુટિયામાં આવીને વિચારવા માંડ્યા કે વાં તો ભાઈ કઈ સંસ્કૃત શીખવા જવાય એવું છે નહીં. એ પોતે સંસારમાં ડૂબેલા છે. હવે હું શું કરું કે જેના કારણે મને હે ને ભક્તિનો રસ્તો મળે? ત્યારે લક્ષ્મણદાસને એના ગુરુ ગૌરી શંકર યાદ આવ્યા, જે ગંગા માતાના લહેરીનો પાઠ કરતા. અને જે ગંગા લહેરીનો પાઠ કરતા ત્યારે ગંગાનું પાણી ઉછાળા મારતું, એ ગૌરી શંકર યાદ આવી ગયા.
અને એ ગૌરી શંકરે લક્ષ્મણદાસ બાબાને કીધું હતું કે બેટા બધાય વેદો અને શાસ્ત્રોનો સાર છે રામાયણ. કે જ્યારે તને કોઈ ગુરુ ન મળે ત્યારે રામાયણનું પારાયણ કરજે, રામાયણનો પાઠ કરજે ને ભગવાનના નામનો જપ કરજે, જા તું ભવસાગર પાર થઈ જાય શીખે. હા. અને પછી લક્ષ્મણદાસ બાબાએ રામાયણનો પાઠ ચાલુ કર્યો કે હવે એકેય શાસ્ત્ર ભણવા નથી, રામાયણનો જ પાઠ કરવો છે. ગૌરીશંકરે કીધું ને એ પ્રમાણે આનો સાર ઈ નીકળે છે કે જ્યાં સુધી તમને સાચા ગુરુ ન મળે ત્યાં સુધી ગીતા, ભાગવત અને રામાયણનો પાઠ કરો, ભક્તોના ચરિત્રોનો પાઠ કરો, તો જુઓ તમારું કલ્યાણ થાય છે કે નહીં. હા. નિશ્ચિત તમારું કલ્યાણ થઈ જશે, પણ ખોટા ગુરુની અંદર તો ફસાવ જ નહીં. ખોટા ગુરુની અંદર ફસાવાની જરૂર નથી. એના કરતા રામચરિત માનસનો પાઠ કરો, શ્રીમદ ભગવત ગીતા, શ્રીમદ ભાગવત મહાપુરાણ, આનો પાઠ કરવાથી પણ જીવ ભવસાગર પાર થઈ જશે. હા. એટલે લક્ષ્મણદાસ બાબાને ગૌરીશંકરના શબ્દ યાદ આવ્યા એટલે રામાયણનો પાઠ ચાલુ કરી દીધો. પછી નથી ગયા ક્યાંય ગુરુ ગોતવા. ગુરુ ગોતવાય નથી ગયા, સંસ્કૃત શીખવાય નથી ગયા, ક્યાંય ન ગયા. કારણ કે એને નક્કી જ કરી લીધું કે બહારના વ્યક્તિ બધા ખાલી વાતું જ કરે છે, એની અંદર સાચું વૈરાગ્ય નથી. એટલે એમને રામચરિત માનસનો આધાર લીધો. હા. તો 108 જેવા રામચરિત માનસના પારાયણ કર્યા તો સાક્ષાત હનુમાનજીએ દર્શન દીધા. વાહ રે વાહ. કોણ કહે છે ભગવાન દર્શન નથી દેતું? સાચા ભાવથી કોઈ પાઠ કરવામાં લાગી જાય તો શાસ્ત્રનો પાઠ જ જીવને ભગવાનના દર્શન કરાવી દેશે. કારણ કે શાસ્ત્રથી મોટા ગુરુ એકેય નથી. અને કળિયુગમાં તો ખાસ કળિયુગમાં તો ખાસ શાસ્ત્રથી મોટા એકેય ગુરુ છે જ નહીં. કારણ કે બધી જગ્યાએ પૈસો ને પ્રતિષ્ઠા ફેલાઈ ગયા છે. હા. પૈસા ને પ્રતિષ્ઠા માટે સત્સંગ થવા માંડ્યો છે. એટલે શાસ્ત્રથી મોટું કઈ નથી, એ વાત યાદ રાખવી. આવી તો હનુમાનજી પ્રસન્ન થયા. તો લક્ષ્મણદાસજી કહે છે, જય હો પ્રભુ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. તમે તો ખૂબ સરસ કૃપા કરીને દર્શન આપ્યા. તો હનુમાનજી કે તારો ભાવ હતો એટલે હું દર્શન દેવા આવ્યો છું. તારી રામકથાનું પારાયણ હું રોજ સાંભળું છું. હનુમાનજી કહે પણ એક કામ કર, તું છે ને ગુરુ બનાવી લે. હા. તો હનુમાનજીને કહે કોને ગુરુ બનાવવા? તો કે મીઠડી ગામની અંદર ભાદી મંદિર છે, એ ભાદી મંદિરના મહંત સુરજનદાસજીને તું ગુરુ બનાવી લે. હનુમાનજીએ એ શું કામ ગુરુ બનાવવાનું કીધું? તો કે ઈ આશ્રમના મહંત બનાવવા માંગતા હતા ભગવાન, એટલે ઈ બનાવવા માંગતા હતા ગુરુ. ઈ ભાદી ગામનું મંદિર નિંબાર્ક સંપ્રદાયની ગાદી હતી. નિંબાર્ક સંપ્રદાયમાં શોભુરામ દેવાચાર્ય કરી થઈ ગયા છે. એને 6ઠા પેઢીમાં આ હતા સુરજનદાસજી. તો સુરજનદાસજી પાસે જઈને લક્ષ્મણદાસ બાબાએ દીક્ષા લઈ લીધી. અને દીક્ષા પછી એનું નામ લાદુરામમાંથી લક્ષ્મણદાસ બાબા થઈ ગયું. હા. દીક્ષા પછી ગુરુએ નામ આપ્યું લક્ષ્મણદાસ બાબાજી. આવી વસ્તુ છે. તો દીક્ષા લીધા પછી લક્ષ્મણદાસજી પોતાના ગામ ભજન કરવા આવી ગયા. ભાદી ગામ એના ગામથી 5 કિલોમીટર જેવું થતું. એટલે અવારનવાર એ ગુરુના દર્શન કરવા આવતા, સત્સંગ કરવા આવતા, પણ સાંજે પાછા ઘરે આવી જતા. કારણ કે માને વચન આપ્યું હતું કે જ્યાં સુધી માં જીવે છે ત્યાં સુધી હું વૈરાગ્ય વેશ નહીં લઉં. હા. એટલે મા માટે ઈ પાછા આવી જતા. તો લક્ષ્મણદાસજી મહારાજે દીક્ષા લીધા પછી 34 વર્ષની ઉંમર સુધી લીચાડા ગામમાં ભજન કર્યું. હા. ભજન કરતા કરતા એને 34 વર્ષ થઈ ગયા લક્ષ્મણદાસ બાબાને. અને લક્ષ્મણદાસ બાબા ખૂબ વૈરાગ્યથી રહેતા. ગામની અંદર જઈ અને ભિક્ષા માગી આવતા અને પછી આ રીતે ભજન કરતા. સુતા ઉઠતા બેસતા હર સમય ભગવાનના નામનો જપ કરતા. ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ પોતે નિત્ય કરતા.
નિત્ય એમને ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ ગમતો અને હર સમય દ્વારકાધીશના ચિંતનમાં મગ્ન રહેતા. એને દ્વારકાધીશનું ચિંતન કરવું અતિશય ગમતું, એટલે દ્વારકાધીશના ચિંતનમાં એ ડૂબેલા રહેતા. તો એક દિવસ ચાંદની રાતમાં એ ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરી રહ્યા હતા. નિર્જન સ્થાન હતું, એકાંતિક જગ્યા હતી, કુટિયા બારોબાર હતી ગામની. એવી એકાંતિક કુટિયામાં ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરતા હતા. તો એ જંગલમાં એને એક ભીલ દેખાણો. હા ભીલ દેખાણો ને એટલે એની કુટિયાની આજુબાજુ ફરતો હતો. તો આ પૂછ્યું લક્ષ્મણદાસ બાબાએ, કોણ છે પૂછે છે. તો જવાબ મળ્યો, થારી ઓલી ઓલી મેં. થારી ઓલી ઓલી મેં એટલે તું જે ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરસ એની લીટી લીટીમાં જેનું તું ચિંતન કરસ ને એ જ હું છું. વાહ ત્યારે ખબર પડી કે ઓહો, આ તમારા ગોપાલજી આવી ગયા. તો પકડવા ગયા ત્યાં ભીલ અંતર ધ્યાન થઈ ગયો અને લક્ષ્મણ બાબા એનું જ ચિંતા કરતા કરતા સુઈ ગયા. એનું જ ચિંતન કરતા કરતા લક્ષ્મણદાસ બાબાજી સુઈ જાય છે. હા ત્યારે સપનામાં દ્વારકાધીશ એમ કહે છે કે હવાર થાય એટલે તું દ્વારકાની યાત્રાએ નીકળી પડ, તારે દ્વારકાની યાત્રા કરવાની છે. હા તો હા ભાઈ, ભગવાને આજ્ઞા આપી તો દ્વારકા યાત્રા કરવી પડે, એમાં ના થોડું પડાય. કારણ કે ભગવાનની આજ્ઞા છે, ભગવાનનો આદેશ છે, એટલે પછી આજ્ઞાનું પાલન કરવું પડે. તો આ કહે ઉત્તર પ્રદેશમાં આજે પણ એવી પ્રથા છે કે જે લોકો દ્વારકાના દર્શન કરવા જાય એ ઘરવાળાને કે કોઈને કહ્યા વગર નીકળી પડે છે અને રસ્તા વચ્ચે માંગતા માંગતા જમવાનું જમતા જાય છે અને હાઈલા જાય છે. અહીંયા ઉત્તર પ્રદેશ લખ્યું છે, પણ રાજસ્થાન કે ભક્ત છે તો રાજસ્થાનમાં એવો નિયમ હોવો જોઈએ, જે હોય તે. પણ લક્ષ્મણદાસ બાબા પણ પૈસો